હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશો. આપણે જ વાત કરવાની છે મેળા વિશે. ભવનાથ હર મહાદેવ. જો આપણે ઉભા છે ત્યારે મજોડી ગેટે. આ વિડીયો તમને બહુ કામ આવવાનું છે. જે આપણે શિવરાત્રીમાં આવતા હોય, મિની મેળામાં આવતા હોય, ફૂલ કામ આવવાનો છે. આ મજોડી ગેટ છે. અહીંયાથી રિક્ષા હાલે અને બતાવો આખો નજારો. હું તમને બધા પાર્કિંગ બધી વસ્તુ બતાવવાનો છું. આ જો આ પાર્કિંગ પેલું હોય હોયથી તમે મોજોડી ગેટેથી આવો ને એટલે પેલું પાર્કિંગ. પીવાનું પાણીનું જો સગવડતા જોવો તમે, મસ્તીની કરેલ છે. અહીંયા પાર્કિંગ કરવાની મનાઈ છે, એટલા માટે બધે પાર્કિંગ મોટા મોટા ગોઠવેલ છે. જો તમને બતાવું હમણાં. અહીંયા છે બીજું પાર્કિંગ. જો અહીંયા પણ મોટું પાર્કિંગ છે. પીવાના પાણીનું બધું વ્યવસ્થા બહુ મસ્ત ની કરેલ છે. જો હાલમાં અત્યારે બહુ મોટું પાર્કિંગ આવશે. આ જો તમે પટમાં કેવડો પટ છે, બધું પાર્કિંગ જ છે. જો 4 વ્હીલ માટે, 2 વ્હીલ માટે બહુ મોટું પાર્કિંગ અહીંયા પણ છે. થોડા અંતર જ મોટા પાર્કિંગ છે. આ તમને ખાસ તમારા માટે કામ આવશે. આ સ્કેનર છે. આ સ્કેનર તમે કરશો ને એટલે તમને ખબર પડી જાય ક્યાં પાર્કિંગ ક્યાં. તમે આખો રૂટ છે ભવનાથનો. આ જોઈ લ્યો આખો રૂટ. ફ્રી પાર્કિંગ છે બધી. પણ જો મોટું પાર્કિંગ છે. આ ઉપર બોટની બાજુમાં બતાવું તમને. દર વર્ષે કરતા આ વર્ષે પાર્કિંગની વ્યવસ્થા બહુ મસ્ત કરે છે. જો અહીંયા તમે જોવો, અહીંયા ગયા વર્ષે એવા ખબર છે પાર્કિંગ નતું. આ વર્ષે મોટું પાર્કિંગ કરવામાં આવેલ છે. ગયા જો ભવનાથ ના કેન્દ્ર જાય. આજે ભવનાથ આવતા હોય એના માટે ખાસ વિડીયો છે, બહુ કામ આવશે. રાતનો પણ નજારો બતાવેલો વિડીયો મૂકેલ છે. આપણે જોઈ આવજો. આ દિવસનું મેં બતાવી દે. હાલો કેવી સગવડતા છે બતાવું તમને હમણાં. જો અંદર એન્ટર થઈ ગયા બધા ધંધા વાળા બધા રોકે જગ્યાએ રોકેલી બધાની. બહુ ટ્રેન્ડિંગ છે ને હજી ચાલુ જ છે. જો દોરે આખી દિવાલ ચાલુ જ છે અત્યારે. બધી જો ચિત્ર બનાવેલા મસ્તીના એ જગ્યાએ ચિત્ર કામ ચાલુ જ છે. જુઓ તમે દામોદર કોણ જો નવું જ ગોઠવવામાં આવ્યું હોય. જો ત્યાં તમને જો કામ જ ચાલુ દેખાય બધે. જાય ભવનાથ અંદર મંદિર બાજુ. હવે જો હાલમાં અત્યારે ઠંડો પવન આવે ને બધે ખુશીનો માહોલ તમે જોવો. અહીંયા મજા જ આવે. એકવાર જરૂર આવજો મેળામાં. મિત્રો જો અહીંયાથી બસો વરાય સરકારી. મહારાજ પોલીસ સ્ટાફ પણ વધારે રાખેલ છે અત્યારે. તો તમે અત્યારે બતાવું સાધુ સંતોના અખેડા જો ને આપણે જાવ એ બાજુ. વાળો વિસ્તાર સાધુ સંતોના જવું અખેડા સંતોના. મંદિર બાજુ જો મંદિર વાળો વિસ્તાર. જો અહીંયાથી મસ્ત નો લુક આવે. જો ગિરનાર ને મંદિર શિવલિંગ
અને જો આ જો જૈન મંદિર. સગવડતા તમે જોવો અહીંયાની બહુ મસ્ત કરેલ છે અહીંયા. અહીંયા તો તમે લાખોની સંખ્યા આ રોડમાં ચાલશે અહીંયા. અત્યારે ગાડી લઈને ફરી પછી તો ગાડી લઈને ફરાય નહીં. હાલી નહીં તમે આમ હાલી નહીં આગળ એટલી જગ્યા છે, હાલવાની પણ જગ્યા નહીં હોય. પોલીસ સ્ટાફ પણ વધારે મૂકેલ છે. ગિરનાર દરવાજા રસ્તો અહીંયા પાર્કિંગ રાખેલી છે. સગવડતા બહુ સારી હતી. આપણે જોયું તમે કે પાર્કિંગ ની જમવાની બધી વ્યવસ્થા બહુ મસ્ત છે ને બધું ડેકોરેશન પણ સારું કરે છે, લાઇટોનું ને બધું બીજું. તો તમે આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે નવી નવી અપડેટ તમને મળતી રહીએ. મળીએ એક નવા વિડીયો સાથે.